નમસ્કાર, હું છું વૃતા બ્રહ્મભટ્ટ. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. પેટલાદ એજ્યુકેશન સ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આણંદના સાંસદ નીતિશભાઈ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેક્ટરે સંસ્કૃતમાં સ્પીચ આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં પ્રજાપતિ બ્રહ્મકુમારી ભગવતી દીદી, જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ જીલુભા સિંધા, પેટલાદ નગરપાલિકા પ્રમુખ કોકિલાબેન તળપદા, નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા વિકાસ અધિકારી દેવા હુતી, પ્રાંત અધિકારી કિંજલબેન રબારી સહિત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરજનો સહિત પેટલાદ તાલુકાની 37થી વધુ સ્કૂલોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા સહિત ટેબલો પ્રદર્શન કરવામાં આવ્યા તેમજ પેટલાદ શહેરમાં ફરી હતી. જી સાહેબ, આજે પેટલાદ ખાતે સંસ્કૃત ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. શું કહેશો? આજ રોજ પેટલાદ શહેર મુકામે સંસ્કૃત ભાષાની જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ. સંસ્કૃત એટલે ભારત દેશની ભાષા અને એ ભાષા પરથી ભારત દેશની ઘણી બધી ભાષાઓ સંસ્કૃત ભાષા પરથી પડેલી અને સંસ્કૃત ભાષા ધીરે ધીરે ભૂલાતી જાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ભારત દેશના જે મૂળભૂત ઉદ્દેશો હતા એ આપણા નાગરિકો ભૂલી ના જાય એની માટે સંસ્કૃત ભાષા, જે સૌથી પહેલી ભાષા શરૂઆત થઈ હતી ભારત દેશમાં, એ ભૂલાઈ ના જાય એની જાગૃતતા લાવવા માટેનો આજનો કાર્યક્રમ છે. આ રેલી દ્વારા પેટલાદમાં દરેક જગ્યાએ જે સંસ્કૃતનું મૂળભૂત છે અને ભાષાથી દેશ જ્યારે આગળ વધતો હોય ત્યારે આ ભાષા દરેક નાગરિક સુધી પહોંચે અને સંસ્કૃતની જાગૃતતા આવે એ માટે જિલ્લા લેવલનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બધાની વચ્ચે આદરણીય કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજી, આપણા ડીડીઓ દેવાહુતી મેડમ અને ભારતીય જનતા પાર્ટીનું પેટલાદ શહેરના સંગઠન, સૌ કાઉન્સિલર શ્રી, પ્રમુખ શ્રી અને આ શાળાના શિક્ષક તથા સર્વ ટ્રસ્ટીગણ, વડીલશ્રીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે આ રીતેનો જાગૃતતા લાવવા માટેનો કાર્યક્રમ પેટલાદ મુકામથી, કે જ્યાં અહીંયા પેટલાદમાં પણ સંસ્કૃત ભાષા માટેની શાળા આવેલી છે અને ખૂબ સારી અહીંની શાળા છે, ખૂબ જૂની શાળા છે કે અહીંયાથી સંસ્કૃતમાં ભણેલા બાળકો છે આગળ જઈ અને સંસ્કૃતને વધુને વધુ ફેલાવો કરી રહ્યા છે. હું એક પ્રયત્ન કરીશ. આદરણીય મહાનુભાવા, શિક્ષકા, વિદ્વાંસઃ, પ્રિયા छात्रा च सर्वेभ्य मम सादरम नमो नमः. अद्य पेटलाद नगरे आयोजितायां संस्कृत गौरव यात्रायां भवतां मध्ये उपस्थितः अस्मि. एतत् मम कृते परमं हर्षस्य विषयः अस्ति.